દુશ્મન દેશના હુમલા સામે સંરક્ષણની તૈયારીઓને વધારવા ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન શીલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવા અને સાંજે 8મી સાંજે 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી હતી. શહેરના ઉમરવાડા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન શીલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી. માર્કેટના બીજા માળે દુશ્મન દેશ દ્વારા એર સ્ટ્રાઇકના કારણે આગ લાગવાના કારણે બીજા માળે અને ટેરેસ પર લોકો ફસાયા હોવાથી ઇમરજન્સી ઓપરેશન હાથ ધરાયું હતું. માર્કેટમાં હાજર 3000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ટેરેસ પર ફસાયેલા લોકોને ટર્નટેબલ લેડરની મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ અને આરોગ્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 79 લોકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બ્લેકઆઉટને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શીલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને સુરત શહેરના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શીલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે ઓપરેશન શીલ્ડ નામથી આ સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી. એર સ્ટ્રાઇકના કારણે ગ્લોબલ માર્કેટમાં આગ લાગી હતી. ઇમરજન્સી ઓપરેશન ખાતેથી ફાયર, 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ સહિતના વિભાગોને તત્કાલ ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ અપાયો હતો. આગ થોડા જ સમયમાં વિકરાળ બની હતી. સાયરન વગાડી હવાઈ હુમલો થવાનો સંકેત આપી માર્કેટના વેપારીઓ, ગ્રાહકો, આસપાસના રહેણાંક સોસાયટીઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા એલર્ટ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. 108 અને સ્મીમેર હોસ્પિટલની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચીને હવાઈ હુમલામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને નજીક આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયર તેમજની ટીમ દ્વારા તત્કાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. સિવિલ ડિફેન્સ વોલન્ટિયરોની ટીમે માનવ સાંકળ બનાવવા તેમજ ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર લાવી તત્કાલ સારવાર માટે જોડાયા હતા. કોઈ પણ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે તેમજ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટેની આ મોક એક્સરસાઇઝ દરમિયાન 108 એમ્બ્યુલન્સ, પોલીસ પીસીઆર, સિવિલ ડિફેન્સ વોલન્ટિયરો, ફાયર સ્ટાફ અને સુરક્ષા દળો એલર્ટ મોડ પર આવી ગયા હતા અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે રાહત બચાવની કામગીરીમાં જોડાયા હતા. મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ, આરોગ્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર નજીક આવેલી સ્મીમેર હોસ્પિટલમાં 79 ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઈજા પામેલા 20 ઘાયલોને નજીકના સેફ હાઉસમાં ખસેડી તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર મોક ડ્રીલમાં માય ભારતના 20 વોલન્ટિયરો, એનસીસીના કેડેટ્સે પણ સહયોગ આપ્યો હતો. ફાયર વિભાગ દ્વારા સ્કાઉટ એન્ડ ગાઇડર્સ, એનસીસીના કેડેટ્સ તેમજ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોને રેસ્ક્યુ સંબંધિત તાલીમ અપાઈ હતી. મોક ડ્રીલના અંતે મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, ઇનચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીર, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.